ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે આગામી સમયમાં ત્યાં સારો એવો વરસાદ હશે. જૂન મહિનામાં આપ જુઓ સરેરાશ 4.25 ઇંચ વરસાદ અમે અત્યાર સુધીનું વરસાદનું સર્વેયુ આપને આપી રહ્યા છે. એટલે શરૂઆત છઠ્ઠા મહિનાથી થઈ 4.25 ઇંચ સરેરાશ વરસાદ રહ્યો અને જુલાઈમાં તેનો ગ્રાફ જુઓ 4 ગણો થઈ ગયો. 4.25 ઇંચથી 16 ઇંચ આસપાસ વરસાદ જુલાઈ મહિનામાં જોવા મળ્યો અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ તેમાં મહત્વનો ફાળો ભજવ્યો. આપ જુઓ જે સૌરાષ્ટ્રની વાત કરું છું ત્યાંથી દ્વારકામાં 142.71%. એટલે હજુ તો 2.5 થી 3 મહિના વરસાદની ચોમાસાની વાર છે. હજુ 3 મહિના રહેશે. ત્યાં અત્યારથી જ વરસાદ દ્વારકામાં 141, તો સૌથી ઓછો જે પાટણના દ્રશ્યો આજે બતાવ્યા ત્યાં 31.4% જેટલો વરસાદ વરસ્યો છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ કચ્છમાં જ્યાં સૌથી વધારે છે ત્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા વરસાદના આંકડા છે. જેનો ઉલ્લેખ હું હમણાં કરી રહ્યો હતો તે જ કે કચ્છમાં સૌથી વધુ 76.45% જેટલો વરસાદ જિલ્લામાં સાર્વત્રિક જોવા મળી રહ્યો છે અને એ 1 મહિનાથી લઈને સવા મહિના સુધીના આંકડામાં છે. સૌરાષ્ટ્રમાં જુઓ 74.43% અત્યાર સુધી સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે આ તમામ જગ્યાએ ખૂબ જ સારી માત્રામાં વરસાદ કહી શકાય. દક્ષિણમાં પણ જુઓ લગભગ 70% કહી શકાય. 69.50% અત્યાર સુધીનો વરસાદ રહ્યો છે. એ મુશળધાર મહેરમાં જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવીએ તો વરસાદની ઘટ જોવા મળે છે. એટલે એક ઝોન જે છે તે જબરદસ્ત વરસાદ છે, જ્યાં બીજા 2 ઝોનમાં સતત વરસાદની ઘટ છે. મધ્ય ગુજરાતમાં આપ જુઓ સિઝનનો 41.86% જ વરસાદ વરસ્યો છે. જે જગ્યા કચ્છમાં 76% કે પછી દક્ષિણમાં 70%, 73% સૌરાષ્ટ્રમાં, ત્યાં આપ જુઓ ઉત્તર ગુજરાતમાં 38.8%. અને અહીં પણ બનાસકાંઠા અને પાટણમાં ખાસ કરીને અને મહેસાણામાં પણ વરસાદને લીધે મેઘમહેર જોવા મળી છે. પરંતુ આવનારા સમયમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતને લઈને આપવામાં આવી છે. વરસાદ